ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગના ઉપર વાતો આવી ગઈ છે. સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નાના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાત બાર જાય, અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા ભેળા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે.